છું નસરીન। સૌથી પહેલા વાત ભૂતકાળની અને ત્યારબાદ વાત કરીશું વર્તમાન કાળની। જી હા, ગઈકાલનો પરંપરાગત વારસો તો આજનો આધુનિક અવતાર। આજે મોડર્ન હેરિટેજમાં હું આપને લઈને આવી ગઈ છું રાજકોટની ગેલેક્સી સિનેમા। જી હા, જે વર્ષોથી જૂની છે, જે 5 દાયકાઓથી જૂની છે। તો જોઈશું આજે શું છે આ ખાસ ગેલેક્સી સિનેમા। તો શું છે ખાસ આ ગેલેક્સી સિનેમામાં? એકચ્યુઅલી 5 દાયકાથી વધારે જૂનું છે આ સિનેમાગૃહ। જી હા, અને આજે પણ 850થી વધુ પ્રેક્ષકો બેસીને મૂવી જોઈ શકે છે। બટ ઓફકોર્સ એક જ સ્ક્રીન, કેમ કે આપણે જૂના સિનેમાગૃહમાં આવ્યા છે અને આપને તો ખબર જ હશે કે મલ્ટિપલ સ્ક્રીન હવે ચાલુ થઈ છે, પહેલાં એક જ સ્ક્રીન હતી। કરોડોના ખર્ચે સૌથી તેજસ્વી પ્રોજેક્ટરનો ઉપયોગ કરનાર સિંગલ સ્ક્રીન થિયેટર ભારતનું પ્રથમ થિયેટર બન્યું ગેલેક્સી થિયેટર। અમદાવાદની રૂપાલી નટરાજ બાદ આ ત્રીજું સિનેમાગૃહ છે ગુજરાતનું કે જે ફરીથી એર કન્ડિશન્ડ થયું। એકચ્યુઅલી બાકી જે બીજા છે સિનેમાગૃહ તે મૃતપ્રાય અવસ્થામાં પડ્યા છે, અડધા તો બંધ થઈ ગયા છે, પણ ગેલેક્સી સિનેમા તેની એક અલગ જ વાત છે। અમદાવાદમાં રૂપાલી અને નટરાજ થિયેટર બાદ ગેલેક્સી કે જે રાજકોટમાં આવેલું છે, ગુજરાતમાં બનતું આ ત્રીજું એર કન્ડિશન્ડ થિયેટર હતું। જ્યારે તેના મોટા ભાગના સમકાલીન લોકોએ વર્ષોથી ક્યાંક તો શટર ડાઉન કરી દીધા છે અથવા મૃત્યુની પથારી પર છે, ત્યારે આ એક 5 દાયકા પછી પણ અડીખમ છે અને મલ્ટીપ્લેક્સને આપી રહ્યો છે ટક્કર। 850થી વધુ લોકો માટે બેઠક ક્ષમતા ધરાવતું આ સિંગલ સ્ક્રીન થિયેટર જે ઇતિહાસ રચવા માટે તૈયાર છે। 12 DP 2K 32B પ્રોજેક્ટર પર રીલ્સ ચલાવવા માટે આ ભારતમાં પ્રથમ સ્ક્રીન બનશે, જે 43,000 લ્યુમિનન્સ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વના સૌથી તેજસ્વી પ્રોજેક્ટર તરીકે ઓળખાય છે। ગેલેક્સી સિનેમાના મેનેજિંગ ડિરેક્ટર રશ્મિભાઈ ભાલોડિયા કહી રહ્યા છે કે સૌથી તેજસ્વી પ્રોજેક્ટરનો અર્થ ચિત્રો અને રંગોની દ્રષ્ટિએ લગભગ સંપૂર્ણ સ્પષ્ટતા છે। કોઈ મલ્ટીપ્લેક્સ સિંગલ સ્ક્રીનની વાત જો આપણે કરીએ તો ભારતમાં લગભગ ₹1 કરોડની કિંમતના પ્રોજેક્ટરની ગર્વ લઈ શકાય તેવી બાબત છે। લગભગ થોડા વર્ષ પહેલા સુધી ગેલેક્સી સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછી 2 પેઢીઓ માટે સિનેમાનો પર્યાય એવું નથી કે અહીંયા માત્ર હિન્દી મૂવીઝ જ પ્રદર્શિત કરવામાં આવી હોય। અહીંયા ક્લિયોપેટ્રા એક ઇંગ્લિશ મૂવી તેને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી। જી હા, એટલી જૂની આ છે સિનેમા। અને સૌથી લેટેસ્ટ આપણે જો વાત કરીએ તો હિન્દી સિનેમા આંખે અહીંયા પ્રદર્શિત કરવામાં આવી હતી। હવે આ થિયેટર માટે એક પ્રકારનો પુનર્જન્મ છે કે જ્યાં
ભૂતકાળના તમામ બ્લોકબસ્ટર્સ પણ યોજાયા છે. ક્લિયોપેટ્રા એક અંગ્રેજી મૂવી જે ગેલેક્સી પર પહેલીવાર પ્રદર્શિત કરાઈ અને ત્યારબાદ હિન્દી સુપરહિટ આંખે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં રાજકોટમાં 3 નવા મલ્ટીપ્લેક્સીસ આવ્યા. લગભગ 8 સિંગલ સ્ક્રીન થિયેટર્સે દુકાન બંધ કરી દીધી. ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારી અને ઉત્સુક સિનેમા પ્રેમી જેમને મલ્ટીપ્લેક્સ સામે 2 ફરિયાદો છે. આ 2 ફરિયાદોમાંથી એક તો તેમના ઓડિટોરિયમ્સ અને સ્ક્રીન કે જે નાના છે. અવાજ અને ચિત્રની દ્રષ્ટિએ તે થોડા નબળા છે. બીજું, તેઓ ટિકિટ્સ અને નાસ્તા માટે જેટલી વધારે રકમ વસૂલ કરતા હોય છે તે જોતા પૈસાની તો કોઈ કિંમત જ જાણે નથી. સિંગલ સ્ક્રીન થિયેટર જે અપગ્રેડ કરવા માટે હવે તૈયાર છે ત્યાં પ્રેક્ષકોની કોઈ જ કમી નથી. તો આ છે રાજકોટનું ગેલેક્સી થિયેટર. તો મોડર્ન હેરિટેજમાં આપણે આજે જે થિયેટર્સની વાત કરી રહ્યા છે તેમાં આપણે જૂનું જે સિનેમા ગૃહ છે તેની આપણે વાત કરી અને હવે આપણે આગળ વધીશું કેમ કે આપણે આગળ વધી ચૂક્યા છે. આપણે 21મી સદીમાં આવી ચૂક્યા છે. હવે વાત કરીશું આજની આધુનિકતાની એટલે કે નવા થિયેટરની. તો કયું છે આ નવું થિયેટર? યસ, થોડીક જ વારમાં બતાવીશ. લેટ્સ કમ વિથ મી. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું આવી ગઈ છું અમદાવાદમાં આવેલા અઘોરા મોલ અને જ્યાં આપણે જઈશું એસબી મલ્ટીપ્લેક્સ. જી હા, હવે નવા જમાનામાં આપણે એન્ટર થઈ ચૂક્યા છે 21મી સદી અને એમાં પણ હવે મલ્ટીપ્લેક્સનો જમાનો. તો જૂના જમાનાની ફિલ્મની સ્ટાઇલ જોયા બાદ હવે નવા જમાનાના ફિલ્મની સ્ટાઇલ પણ બિલકુલ જોવા પડશે એટલે કે ફિલ્મ જોવાની સ્ટાઇલ. જી હા, મલ્ટીપ્લેક્સનો જમાનો આવી ગયો છે. જ્યારે આપણે ગઈકાલની વાત કરી તો આજની આધુનિકતા કેવી રીતે ભૂલી જવાય. તો મોડર્ન હેરિટેજમાં આજે જોઈશું એસબી મલ્ટીપ્લેક્સ કે જે અમદાવાદના અઘોરા મોલમાં સ્થિત છે. સો લેટ્સ કમ વિથ મી. તો એકચ્યુઅલી હવે તો મોલ્સમાં આવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તમે જોયા જ હશે બેટરીથી ચાલતા. તો સેકન્ડ ફ્લોર પર આવેલું છે એસબી મલ્ટીપ્લેક્સ. બટ હું આની પણ મજા માણી જ લઉં જ્યારે હું અહીંયા આવી છું. તો ઇટ ઇઝ રિયલી ફની ટુ સિટ હિયર. તો આવી રહી છે મને મજા. હા, હું બતાવીશ બિલકુલ તમને નવું મલ્ટીપ્લેક્સ. મલ્ટીપ્લેક્સમાં જ્યારે આપણે જઈએ પછી કોઈ પણ મલ્ટીપ્લેક્સ હોય તો પહેલાં તો નીચે મોલ્સ હોય છે. મોલ્સમાં હવે મલ્ટીપ્લેક્સીસ બને છે. નોર્મલી ટોપ ફ્લોર પર હોય છે. અહીંયા ખરીદી માટે પણ અલગ અલગ બ્રાન્ડ્સ આવેલી છે. અલગ અલગ બ્રાન્ડ્સમાં લેડીઝની, જેન્ટ્સની, નાના કિડ્સની, એવરીવન કેન પરચેઝ ઓવર હિયર. તો અહીંયા ખરીદી કરી શકો છો તમે. તો ખરીદી કરતાની સાથે સાથે આપણે પિક્ચરની પણ મજા માણી શકીએ. એના માટે હવે આ નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એમાં પણ આવી બધી મસ્ત સરસ મજાની ગાડીઓ હોય તો વધારે મજા આવે. મ્યુઝિક ચાલતો હોય અને પોપકોર્ન હવે પોપકોર્ન મળે છે અહીંયા અને એના ભાવ પણ કેવા હોય છે દેટ યુ નો. પહેલાંના જમાનામાં જેવી રીતે આપણે નાના નાના પડીકા લઈને જતા હતા જે 80sમાં જેનું બોર્ન હશે એમને યાદ હશે.
તો હવે 21મી સદીમાં જ્યારે આપણે આવી ગયા છીએ તો અહીંયા પોપકોર્ન્સ અલગ અલગ ફ્લેવરની, નોટ ઓનલી દેટ યેલો પોપકોર્ન, પણ અલગ અલગ ફ્લેવર્સની પોપકોર્ન મળતી હોય, સાથે જ પફ અને મોમોઝ એન્ડ એવરી ડિશિસ ઇઝ ધેર. તો એ પણ હું તમને બતાવીશ, પણ હું પહેલાં બતાવી રહી છું કે જો આવી રીતે મસ્ત શરૂઆત થાય આપણે પિક્ચર જોવાની 1 કલાક પહેલાં બી જો તમે આવી ગયા હો મલ્ટીપ્લેક્સમાં તો ચિંતાની કોઈ જ જરૂર નથી. શોપિંગ કરી લો, આરામથી જમી લો અને પછી પિક્ચર જુઓ. તો ચલો આપણે જઈએ મલ્ટીપ્લેક્સમાં. તો ચાલો જઈએ મલ્ટીપ્લેક્સમાં. સેકન્ડ ફ્લોર પર છે. અહીંયા સેકન્ડ ફ્લોર પર જઈશું આપણે અને જોઈશું કેવો છે મલ્ટીપ્લેક્સ, કેટલી છે સ્ક્રીન, કે હવે મલ્ટિપલ સ્ક્રીન્સ આવી ગઈ છે, પહેલાં એક જ સ્ક્રીન હતી. સો લેટ્સ કમ. તો સેકન્ડ ફ્લોર પર જેવા તમે એન્ટર થશો, યાહુ ગેમ ઝોન છે પાછળ અને મસ્ત બનાવવામાં આવ્યું છે. એટલે જો તમારા નાના બાળકો પણ તમારી સાથે હોય જ્યારે પિક્ચર જોવા આવો તમે, તો પહેલાં તો એમના એન્ટરટેનમેન્ટ માટે પણ આ બનાવવામાં આવ્યું છે. અને આ એક ખાસિયત છે અત્યારના જમાનામાં મૂવીઝ જોવાની, અત્યારના જમાનાના મલ્ટીપ્લેક્સની. પછી અહીંયાથી સીધું જવાનું છે રેસ્ટોરન્ટ્સ અને સિનેમા. કેમ કે પહેલાં આપણે જ્યારે સિનેમા જોવા જતા હતા ને ત્યારે શું થતું હતું, રેસ્ટોરન્ટ્સ હતા નહીં, પણ હવે તો ફૂડ કોર્ટ આવી જાય છે, ગેમ ઝોન આવી જાય છે ને એવરીથિંગ ઇઝ ધેર. તો ગેમ ઝોનની સાથે સાથે અહીંયા રેસ્ટોરન્ટ્સ પણ છે અને સાથે જ મૂવીઝ પણ છે. અને હવે એપ્લિકેશન થ્રુ જે બુકિંગ થાય છે, બુક માય શો, અને સાથે જ બીજી ઘણી બધી જે એપ્લિકેશન્સ છે તેના દ્વારા તમે ટિકિટ બુક કરાવી શકો છો. પહેલાં શું થતું હતું, પહેલાં જઈને ફિઝિકલી ટિકિટ્સ લેવી પડતી હતી, બાદ હવે એ જમાનો જૂનો થઈ ગયો છે. પહોંચી ગયા છે આપણે એસબી મલ્ટીપ્લેક્સ. કેમ એને મલ્ટીપ્લેક્સ કહેવામાં આવે છે? કેમ કે અલગ અલગ મૂવીઝ આપણે જોઈ શકીએ છીએ. કેમ કે હવે એક જ ખાલી સ્ક્રીનનો જમાનો નથી, હવે 3-4 સ્ક્રીન તો હોય જ છે અને અલગ અલગ સ્ક્રીન પર અલગ અલગ લેંગ્વેજીસમાં કેટલીક વાર મૂવીઝ હોય છે અને એટલા માટે હવે મલ્ટીપ્લેક્સનો જમાનો છે. પહેલાં જ્યારે મૂવી જોવા જઈએ ત્યારે મને યાદ છે અપર અને બાલ્કનીનો ટ્રેન્ડ હતો, પણ હવે એ અપર બાલ્કની દેટ ઇઝ આઉટડેટેડ. કેમ કે હવે ટ્રેન્ડ છે ક્લાસિક, સ્ટેન્ડર્ડ અને એલિટ. તો ક્લાસિક, સ્ટેન્ડર્ડ અને એલિટમાં કેવા પ્રકારની સીટ્સ હોય છે? હવે રિક્લાઇનર સીટ્સ પણ હોય છે કે જેમાં આપ સૂતા આરામથી આપ મૂવી જોઈ શકો છો. તો 3 છે. કઈ કેટેગરી છે? ક્લાસિક, તો સૌથી પેલી લો કેટેગરી શું કહેવાય? હા, ઓકે. તો સૌથી લો કેટેગરી છે સ્ટેન્ડર્ડ, ધેન ક્લાસિક અને ધેન એલાઇટ. તો હવે આ જે સ્ટેન્ડર્ડ શું છે, ક્લાસિક શું છે અને એલિટ શું છે એ પણ હું આપને બતાવીશ ત્યાં જઈને. પહેલાંના જમાનામાં જ્યારે આપણે મૂવી જોવા જતા હતા ત્યારે કેન્ટીન્સ હતી અને ત્યાં ગણતરીની વસ્તુઓ મળતી હતી, બટ હોટલ જેવો આ લાંબો મેનુ અને એમાં પણ પોપકોર્ન, એન્ડ નોટ ઓનલી દેટ યેલો પોપકોર્ન, પણ તેની સાથે સાથે અલગ અલગ ફ્લેવરની પોપકોર્ન. અહીંયા અલગ અલગ ફ્લેવરની પોપકોર્ન છે. કઈ છે? ચીઝ, મસાલા એન્ડ સોલ્ટેડ. તો આ ટાઈપની હવે જે પોપકોર્ન મળે છે, પહેલાં આ કન્સેપ્ટ નહોતો, હવે આ થયો છે. પોપકોર્ન ઇઝ એકચ્યુઅલી બટરી. તો પહેલાં આવી પોપકોર્ન પણ નથી, પહેલાં આવી સિસ્ટમ પણ નથી, પણ હવે આ સિસ્ટમ જે રીતે અપડેટ થઈ છે અને તેમાં પણ અલગ અલગ પ્રકારની પોપકોર્ન, અલગ અલગ સ્ટાઇલનું મેનુ અને અલગ અલગ સ્ટાઇલનું ફૂડ છે ને અમેઝિંગ. કેમ કે આપણે થઈ ગયા છે મોડર્ન.
જેમ જેમ આપણે મોડર્ન થતા જઈએ છીએ તેમ તેમ અલગ અલગ સિસ્ટમ સ્ટાર્ટ થતી જાય છે. આ છે એલિટ ક્લાસની સ્ક્રીન કે અહીંયા નોર્મલી રિક્લાઇનર સીટ જેવી રીતે મેં તમે પહેલાં કીધું કે આરામથી પિક્ચર જોઈ શકાય, આરામથી સૂઈને પણ સૂતા પિક્ચર જોવાની મજા ઘર જેવી આપણને માણવી હોય તો દેટ ઇઝ રિક્લાઇનર સીટ. તો આ એલિટ ક્લાસની જે સ્ક્રીન છે અહીંયા વધારે 90% એલિટ ક્લાસ માટે રિક્લાઇનર સીટ્સ મુકાઈ છે અને બીજી જે બે છે તેમાં ખાલી ઓછી રિક્લાઇનર સીટ્સ છે અને નોર્મલ સીટ્સ વધારે છે. સચ અ બિગ સ્ક્રીન, એક મોટી સ્ક્રીન સાથે જ બેસવાની આટલી સરસ વ્યવસ્થા પહેલા ક્યાં હતી? ફૂલ્લી સેન્ટ્રલાઇઝ્ડ એસી મલ્ટીપ્લેક્સનો જમાનો, જેમાં આપ જોઈ શકો છો ખાલી 2 જ રો છે એ સામાન્ય સીટ છે અને આવી ગઈ આ રિક્લાઇનર સીટ. રિક્લાઇનર સીટ પર બેસી ગઈ છું. આ જે ટ્રે છે, ટ્રે ટાઈપ આ સીટમાં અટેચ છે. અહીંયા તમારી ફૂડનો કોઈ ઓર્ડર છે તે મૂકી શકો છો, અહીંયા પાણીની બોટલ મૂકી શકો છો. ઓફકોર્સ વી આર મોડર્ન અને આપણે અપગ્રેડેડ હવે થઈ ગયા છે તો અપગ્રેડેડ આ મલ્ટીપ્લેક્સીસ સાથે જ આ છે રિક્લાઇનર સીટ. અહીંયા એવી રીતે બટન દબાવવાનું તો આવી રીતે સીટ ખુલે છે અને તમે આરામથી સૂતા આવી રીતે મૂવીની મજા માણી શકો છો. તો ધીસ ઇઝ એકચ્યુઅલી ધ કમ્ફર્ટેબલ સ્ટેટ કે જ્યાં તમે આવી રીતે મૂવીની મજા માણી શકો જેવી રીતે હું માણી રહી છું. તો આ છે નવો મોડર્ન જમાનો કે મોડર્ન જમાના મલ્ટીપ્લેક્સીસ અને મોડર્ન જમાનાની મૂવી જોવાની સિસ્ટમ. પહેલાના જમાનામાં માત્ર 2-4 સ્પીકર હતા પણ અહીંયા આપ જોઈ શકો છો લાઈન બંધ બધા સ્પીકર્સ છે એટલે તમે ગમે ત્યાં બેઠા હોવ તમને બરાબર પ્રોપર અવાજ મળે એવી આ વ્યવસ્થા હવે મલ્ટીપ્લેક્સીસમાં. એટલે મૂવીમાં જ્યારે 3 કલાકની હોય કે 3.5 કલાકની હોય તમને જરાય કંટાળો ના આવે. સ્ક્રીન બી એટલી સરસ અને મ્યુઝિક સિસ્ટમ પણ એટલી સરસ કે એકદમ ક્લિયર સાઉન્ડ સંભળાય. હવે જ્યારે મૂવી જોવા આવો ને આપણે મલ્ટીપ્લેક્સીસમાં નોર્મલી વેઇટિંગ એરિયા પણ હોય છે અને અલગથી કેટલીક જગ્યાએ લોન્જીસ બનાવવામાં આવે છે. તો આ છે લોન્જ અને એમાં આ સીટ જુઓ કેટલી યુનિક છે. જેવું બધા આપણે અપડેટ થતા હોઈએ છીએ, નવી સિસ્ટમ, નવી ટેકનોલોજીની સાથે સાથે નવી ડિઝાઇન્સ અને નવા ઇન્ટિરિયર. આપણા ઘરના પણ ઇન્ટિરિયર એવા ના હોય એટલા સરસ ઇન્ટિરિયર્સ હવે મલ્ટીપ્લેક્સીસના હોય છે, લોન્જ એરિયાના હોય છે અને વેઇટિંગ એરિયાનું હોય છે અને યસ ઓફકોર્સ સેન્ટ્રલી એસી. તો પહેલાં આવા ઇન્ટિરિયર સરસ મજાના આપણે જોયા છે? કોઈ દિવસ નહીં. કોઈ દિવસ આપણે આવા ઇન્ટિરિયર સાથે પહેલાંના જમાનામાં એટલે કે હું 90sની વાત કરું છું ત્યારે જોયા હતા નહીં. બટ હવે મલ્ટીપ્લેક્સીસ આવવું એટલે મોલની પણ મજા માણવી અને સાથે ને સાથે અલગ સ્ક્રીન્સમાં જે મૂવીઝ ચાલતી હોય છે તેની પણ મજા માણવી. અહીંયા હાલ 4 સ્ક્રીન છે. નોર્મલી બધી જગ્યાએ 4 સ્ક્રીન્સ તો મિનિમમ હોય છે, કોઈ જગ્યાએ 5 સ્ક્રીન્સ પણ હોય છે. અહીંયા એક ખાસ વસ્તુ એ છે કે એલિટ ક્લાસ માટે એક અલગ સ્ક્રીન છે કે જ્યાં વધારે રિક્લાઇનર સીટ છે. તો રિક્લાઇનર સીટ પણ આપણે કોઈ દિવસ જોઈ નથી. તો આની
સાથે જ અલગ અલગ જગ્યાઓમાં અપડેશન આવે છે, નવી નવી ટેકનોલોજીની સાથે સાથે હવે આપણે થઈ રહ્યા છે અપડેટ. તો જી હા, મોડર્ન હેરિટેજમાં હવે નેક્સ્ટ પ્લેસ કયું હશે તે પણ જોઈશું. એ ખબર પડશે માત્ર ને માત્ર મારા એટલે કે મોડર્ન હેરિટેજના નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન બાય, ટેક કેર અને આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે અભિગમથી અવ્વલ.